તો જય માતાજી અને ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે રક્ષાબંધન ને બધાને હેપી રક્ષાબંધન. તો આપણા હાથમાં બે રાખડી નહીં, એક રાખડી આગળ બાજુમાં ટકી રહે ને એ બાંધી ગઈ ને આ ટીટી જો અત્યારે અહીંયા હું તો શાંતિથી નવરો. એને આજે દુકાને નથી જવાનું ને મેં કંઈક આવી રીતનું રેડ શર્ટ અને આવા કલરનું લાઇટ ગ્રે કલરનું પેન્ટ પહેર્યું છે. હા ભાઈ, આ રીતે તૈયાર થઈને બેઠા. હમણાં આવે છે નીરજ ને એની બેનની રાખડી બાંધવા, તો એની રાહ જોઈ. અને તડકો તો જો બહાર નીકળ્યો એકદમ ફૂલ. ભાવનગરમાં અત્યારે આવું જ વાતાવરણ ચાલુ છે. ઘડીક તડકો રહે ને ઘડીક ગરમી રહે ને એવું બધું જ છે, વરસાદ ને એવું બધું. તો જોઈએ નીરજની રાહ જોઈએ ને પછી નીકળીએ કંઈક બહાર જવા. ગઈ ખીલી તો આરએસ ને બધા લઈને ગયા હતા બહાર. આખરી જોઈએ કઈ લઈને જઈએ છીએ કઈ. એટલે નીરજની જે કેટીએમ હરખી નહીં થઈ અને મારી આરએસ તો વહી જ ગઈ. જાઉં ક્યાંક ગાડી લઈને આટો બાટો મારવા. ને આજે આપણે પહેરવાની શાક ઘડિયાળ. વાગી ગયા ત્યારે સાડા 11 ને નીરજની હજી નથી, કારણ કે એના મામાને ત્યાં ગયા રૂવા પરી ઠેઠ. ત્યાંથી આવશે ને હું સોચે ઘરે એકલો. મમ્મી ગયા અને ટીટીભાઈ બજારમાં ગયા, કંઈક કામ હતું તો હું હોઈ ગયા. પછી કંટાળો આવ્યો બીજું હું એવાની સિંગનો વિડીયો જોઉં. નવું ગીટર લઈ આવ્યું ને ગड्डी લેકા યાર રાજા મસ્ત આવ્યો લાગે છે. તારું કોઈ બહુ છે, હું એકલા કંટાળો આવે. અત્યારે ઠેઠ આવે છે 11:30. કઈ ટાઈમ છે હું તો તને શું કેવું કા આ બધાને કહેવાનું છું. આ બધા 11:30 અત્યારે ઠેઠ આવે છે. 11:30 રાખડી બાંધવા વહેલા આવે 10 વાગ્યામાં. ગઈ ખાલી કેવા આવી ગયા હતા એમ. હા જો નવો હગાઈ થઈ ગયેલો. જ્ઞાન થઈ ગયો સાસરિયામાં. તો આપણે જમી લીધું ને રોટલી લઈને જઈએ છીએ નીચે ગાયને દેવાની ને જઈએ નીરજના ઘરે. નીરજ ત્યાં ઊભો છે, આપણી રાહ જોવે છે. અને જે આજો લિફ્ટનું બગડી ગઈ ડિસ્પ્લે ત્યાં હરખી કરે ને જેટલી વાર બગડી જ જાય. આ રીતે રહેતી નહીં. જઈએ ગાયના રોટલી ભાગ્ય નીરજના ઘરે કંઈક જઈએ આટો મારો. પછી તો ગાયના રોટલી દેવાની હતી ને આયા એટલી બધી ગાય છે તો વાછડીને દઈ દે. ભાગી નીરજના ઘરે. ત્યાં નીલજની દાદાની વાડી આવ્યા હતા. ત્યાં પોપડ જો આના ઘરે તો જેનો હતો એ પાછો આપી દીધો પોપટ. જો પાણી છટે છે અત્યારે. નાના હતા ત્યારે હતા ઘરની કાંઈ નહોતો, બધું ખુલ્લું હતું. આ શેડી એટલો બધો નહોતો, ખાલી આ વાહનો શેડ ને કાકા ઘર હતું. તો જો બટકું ભરનો રહેતા ને મસ્ત લીલું લાગે ફોનમાં. પાણી સ્ટોર કરવા ગોળ કંઈક બનાવી શકું. આ શેડી નવો સાખો જરા. આ શેડીનો ખાલી આ શેડ દેખાય એક જ શેડ હતો. નાના હતા ત્યારે આવતા ને ત્યારે આ બધું ખુલ્લું હતું. એવું લાગે ને મસ્ત ઢગલો આમ આગું લાગતું. નાના હતા ને ત્યારે તો 2 પગલા આવેલા ને ત્યાં પહોંચી ગયા પાછળ લગી. એ બધી મારી બેટી બધી ઊભી થઈને આવે છે. ગાયું એને ઊભી રહી ગઈ. જોવે કે કોણ આ બે નવા આવ્યા વળી. આખામાં બધે વાડી જ છે. આખી બધે વાડીઓ ના. જો ભાભીનો ફોન શરૂ થઈ ગયો. અને ભાગેશ મારતી હતી અજાણ્યું લાગે ને એટલે. નહીં આવતી આગે જ ભાગેશ, અજાણ્યું લાગે ને એટલે જઈએ. હાલો પાછા આપણે આમ અજાણ્યું મટી ગયું ને બધી નજીક આવી. હા જો ગયા ઠેઠ પગમાં. કેટલી બધી એટલે હોજ એટલે છે કા હોજ એટલે છે ગાયું. બચા તો પાકી. કેટલા ટાઈમ પછી આવ્યો અહીંયા વાડીએ. અત્યારે અમે સામેથી અંદર આવતા પવન કેવો મસ્ત હતો એકદમ ટાઢો ટાઢો.
અહીંથી આમ આખું પડે, આમથી આમ આડું, સામે આડું, બધું આડું અવડું. ભાઈ બન હાલવા દે, નાક બગડી છે અંદર. કેવો મસ્ત પવન આવે, વાદળ જો એકદમ કાળા. મોસંબી છે ને? કા મોસંબી ઉગ્યા છે જો, કેટલા બધા ઉગ્યા છે. હું ઝાડું દેનું આ પછી કંઈક છે ખબર ના. હું ઓલા માસી કહેતા હતા અંદર જમરૂ કંઈક છે, પપૈયો, મોસંબી. ઓહો, અહીંયા હજી એટલું છે. હું આ લાંબી બહુ છે. આ મજા આવે આમ, પાછી વાડીમાં રહેવાની મજા આવે. આમ પાછી બીક લાગે રાતે હું હોય ને તો મસ્ત ટાઢો પવન આવે, પંખો બંખા કાંઈ જરૂર જ નહીં. ત્યાં મન થાય ને સુઈ જવાનું. નાગની જીવ જંતુની બીક બહુ મોટું હોય ને. આ જો અમે મંદિર છે, વોશરૂમ છે ને આ ઠેઠ. અહીંયા ઠેઠ વોશરૂમ બને, ઘર અહીંયા સામે, પાછળ સામે ને વોશરૂમ અહીંયા ઠેઠ. વાડિયાથી ઘરે તો આવી ગયા હતા, પણ આખા ભીના વરસાદના. અને અત્યારે જો વરસાદ થયો જ છે, બંધ થઈ ગયો. કુનાલે આજે આવ્યો હતો આના ઘરે, હરફરી હોય એમ. હા ભાઈ, કપડાં બદલાવી નાખ્યા. હું હજી આમ નામ જ જે કપડાં સુકાઈ ગયા મારા કપડાં સુકાઈ તો પછી ના આજે ભાઈ ગુડાણા હતા અહીંયા કાંઈ કામ વગરના. હું પોતે બ્લોગ મેકતો નથી, મને કહે કે બ્લોગ આવતો. હાલ હાલ કુનાલ હાલ, મજા આવશે મારા ભાઈ. આટો મારીને પાછો હાલ ને, પાછો મેકી જાય. ચાલ અત્યારે રાતના કેટલા 11:15 થયા. અમે બધા ક્યારના ઘરે આવી ગયા હતા. સોરી, ઝૂમ આવું ફૂલ કરી લઉં. હા તો ક્યારના ઘરે આવી ગયા હતા. એટલે ખાલી 3 જણા જ છીએ. તીર્થ નીરજ સામે બેઠો છો, બાર ભાભી યાર વાત કરે તો કરે. હું અહીંયા મારો ફોન ચાર્જિંગ કરું, ચાર્જિંગ નથી તો હાવ. હા, મોટા દાદાની જ ચાર્જિંગ કરી. અને આજની રક્ષાબંધન થાકી ગયા. આંખ એવી દુખે છે કાલની, આંખ એવી દુખે છે. ભલે બ્લોગ આગળ કન્ટિન્યુ કરશું. કદાચ આપણે 11 તારીખે ફરવા જવાના છે અમદાવાદ બાજુ, KTMની વસ્તુ લાવવા. એનો બ્લોગ એ કરતો આવીશ ને આ બ્લોગ જોઉં ક્યારે એડિટ કરી નાખું. જેમ બને વહેલો એડિટ કરી નાખીશ આ બ્લોગ. એ કે તો મળીએ નવા આપણા રક્ષાબંધન એમાં. જય માતાજી, ગુડ નાઇટ.